નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોમાં લેક્ચર નંબર 2ની વાત કરીશું. અગાઉના લેક્ચરમાં આપણે જોઈ ગયા કે આર્થિક વૃદ્ધિનો અર્થ, વ્યાખ્યા અને તેની મર્યાદા જણાવો. અહીંયા બીજા સવાલમાં આપણે આર્થિક વિકાસનો અર્થ, વ્યાખ્યા, લક્ષણો અને તેની મર્યાદા જણાવો. પહેલાં વૃદ્ધિની વાત કરી, હવે વિકાસની વાત કરીએ. આર્થિકવાળો સવાલ પણ બોર્ડની પરીક્ષામાં 3 ગુણમાં પૂછાઈ શકે એવો છે, કાં તો એના લક્ષણો પણ માત્ર 3 ગુણમાં પૂછાઈ શકે. આર્થિક વૃદ્ધિવાળો સવાલ એ બોર્ડની પરીક્ષામાં 3 ગુણમાં પૂછાઈ શકે, કાં તો એના જે લક્ષણોવાળો મુદ્દો છે કે આર્થિક વિકાસના લક્ષણો પણ બોર્ડની પરીક્ષામાં 3 ગુણમાં પૂછાઈ શકે. રેડી? પહેલાં આર્થિક વિકાસનો અર્થ. વિકાસ એટલે શું? અર્થતંત્રમાં નવીનીકરણ પર આધારિત થતી વૃદ્ધિને કેવો વિકાસ કહે છે? આર્થિક વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. અર્થતંત્રમાં નવીનીકરણ પર આધારિત કોઈ પણ ક્ષેત્રે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો ઉત્પાદનમાં શું થાય? વધારો થાય. એટલે કે અર્થતંત્રમાં નવીનીકરણ પર આધારિત આર્થિક વૃદ્ધિને, કાં તો અર્થતંત્રમાં નવીનીકરણ પર આધારિત વૃદ્ધિને, દાખલા તરીકે અનાજના ઉત્પાદનમાં વધારો થાય છે. શા માટે? તો અનાજમાં સુધારેલા બિયારણનો ઉપયોગ કરીએ છીએ, રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીએ છીએ. કાપડના ઉત્પાદનમાં વધારો થાય છે, તો કે શા માટે? કાપડનું ઉત્પાદન કરવા માટે રેટીઓની જગ્યાએ આપણે લૂમ્સના મશીન નાખી દીધા. કે અર્થતંત્રમાં નવીનીકરણ પર આધારિત વૃદ્ધિને શું કહે છે? વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. અને આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ, આગળનો જે મુદ્દો તો એ આર્થિક સુખાકારી અને આર્થિક પ્રગતિ સમાઈ જાય છે. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? આર્થિક વિકાસ છો ક્યારે કહેવાય? તો કે એમાં આર્થિક વૃદ્ધિ પ્લસ આર્થિક સુખાકારી પ્લસ આર્થિક પ્રગતિ હોય એને આર્થિક વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. અને આર્થિક વૃદ્ધિમાં ખાલી પરિમાણાત્મક પરિવર્તનો થતા, ઉત્પાદનમાં વધારો થતો, અને અહીંયા પરિમાણાત્મક પરિવર્તનોની સાથે સાથે ગુણાત્મક પરિવર્તનો પણ થતા જોવા મળે છે. પરિમાણાત્મક પરિવર્તન એટલે શું? કાં તો પરિમાણાત્મક ફેરફારો એટલે શું? કોઈ પણ ટેકનોલોજીનો ઉપયોગ કરશું આપણે તો વસ્તુના ઉત્પાદનમાં જે વધારો થાય ને એને પરિમાણાત્મક પરિવર્તનો કે પરિમાણાત્મક ફેરફારો કહેવાય. અને ગુણાત્મક ફેરફારો એટલે શું? સંશોધનો દ્વારા ચીજ વસ્તુની ગુણવત્તામાં જે સુધારો કરવામાં આવે છે એને ગુણાત્મક ફેરફારો તરીકે ઓળખવામાં આવે છે. અને વિકાસ એ સતત ચાલતી અને બહુમુખી પ્રક્રિયા છે. અને વિકાસની પ્રક્રિયા દરમિયાન દેશનું આર્થિક અને સામાજિક માળખું કેવું થઈ જાય છે? બદલાઈ જાય છે. ક્યારે? વિકાસ એ બહુમુખી અને સતત ચાલતી પ્રક્રિયા જોવા મળે છે. અને વિકાસની પ્રક્રિયા દરમિયાન જેમ જેમ દેશનો વિકાસ થતો જાય તેમ તેમ દેશનું આર્થિક અને સામાજિક માળખું કેવું થઈ જાય છે? બદલાઈ જાય છે. પહેલાં ભારત, આપણને ખબર છે કે ખેતી પ્રધાન દેશ હતો. દેશના અર્થતંત્રમાં રોજગારી મેળવવા માટેનો મોટો આધાર કોના ઉપર હતો? ખેતી ક્ષેત્ર પર હતો. હવે ધીરે ધીરે આપણો દેશ ઔદ્યોગિક બનતો થાય છે. ખેતી પરનો લોકોનો આધાર કેવો થતો જાય છે? ઘટતો જાય છે. અને ઉદ્યોગ ક્ષેત્ર પરનો રોજગારી માટેનો આધાર કેવો થતો જાય છે? વધતો જાય છે. એટલે કે દેશનું આર્થિક અને સામાજિક માળખું પણ કેવું થઈ જાય છે? બદલાઈ જાય છે. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? આર્થિક વિકાસનો અર્થ સમજાવવો કે અર્થતંત્રમાં કોના પર આધારિત? નવીનીકરણ પર આધારિત જે વૃદ્ધિ થાય છે એને આર્થિક વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. બીજો મુદ્દો, આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી અને આર્થિક પ્રગતિ કેવા થઈ જાય છે? સમાઈ જાય છે. ત્રીજો મુદ્દો, આર્થિક વિકાસમાં પરિમાણાત્મક ફેરફારોની સાથે સાથે કેવા ફેરફારો થાય છે? ગુણાત્મક ફેરફારો થતા જોવા મળે છે. અને ચોથા મુદ્દાની વાત કરીએ તો કે આર્થિક વિકાસ એ બહુમુખી અને સતત ચાલતી પ્રક્રિયા જોવા મળે છે. અને આ વિકાસની પ્રક્રિયા દરમિયાન દેશનું કેવું આર્થિક અને સામાજિક માળખું બદલાઈ જતું જોવા મળે છે. ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો કે આર્થિક વિકાસની શું જણાવો? વ્યાખ્યાઓ જણાવો. આર્થિક વૃદ્ધિની જે વ્યાખ્યા હતી
એવી જ પહેલી વ્યાખ્યા બની જાય છે આર્થિક વિકાસની. આર્થિક વૃદ્ધિમાં એવું કીધું હતું કે વિકસિત દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એટલે આર્થિક વૃદ્ધિ. જ્યારે અહીંયા શ્રીમતી ઉર્સુલા હિંગસેતે જે પહેલી વ્યાખ્યા આપી હતી એણે જ ત્યાં એવું કીધું વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એટલે કેવો વિકાસ? આર્થિક વિકાસ. વિકાસમાન દેશોના કેવા દેશોના? વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ. વિકાસમાન દેશોના કેવા પ્રશ્નોનું નિરાકરણ? આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એટલે કેવો વિકાસ? આર્થિક વિકાસ. બીજું, પ્રોફેસર માઇકલ પી ટોડેરોના મતે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય એક કરતાં વધારે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. કોઈ એક ક્ષેત્રમાં વધારો થાય ને વિકાસ શું કહેવાય? નહીં, પરંતુ એક કરતાં વધારે ક્ષેત્રમાં જે ઉત્પાદનમાં વધારો થાય ને આર્થિક વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજી, પ્રોફેસર જીરાલ્ડ એમ મેયરના મતે કાં તો GM મેયરના મતે આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા છે કે જેમાં ગરીબી રેખા નીચેની વસ્તીમાં શું ન થાય? વધારો ન થાય. ગરીબી રેખા નીચે જે લોકો જીવન જીવે છે એની વસ્તીમાં શું ન થાય? વધારો ન થાય. અને આવકની વહેંચણી વધુ કેવી ન બને? અસમાન ન બને. આવકની વહેંચણી વધુ અસમાન ન બને એટલે શું? ધનિકો વધુ કેવા ન બને? ધનિક ન બને. અને ગરીબો બધા કેવા ન બને? ગરીબ ન બને. તે શરતોને આધીન રહીને દેશની વાસ્તવિક માથાદીઠ આવકમાં લાંબા ગાળા સુધી સતત શું જન્માવે છે? વધારો જન્માવે તો તેને આર્થિક વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી જાય? પ્રોફેસર GM મેયરના મતે કાં તો જીરાલ્ડ એમ મેયરના મતે આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા છે કે જેમાં ગરીબી રેખા હેઠળની વસ્તીના પ્રમાણમાં શું ન થાય? વધારો ન થાય. ઉપરાંત આવકની વહેંચણી વધુ કેવી ન બને? અસમાન ન બને. તે શરતોને આધીન રહીને દેશની વાસ્તવિક માથાદીઠ આવકમાં લાંબા ગાળા સુધી સતત શું થાય? વધારો થાય તો તેને આર્થિક વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. અને વિકાસની ચોથી વ્યાખ્યા પ્રોફેસર મેકલપના મતે જો વસ્તી સ્થિર હોય કે વધતી જતી હોય, આપણા દેશની વસ્તી સતત વધે છે એટલે વધતી જતી હોય, પરંતુ ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનની પદ્ધતિ કાં તો ઉત્પાદનના સાધનોની રીતમાં ફેરફાર જન્માવનારી એવી પ્રક્રિયા છે કે જેમાં માથાદીઠ આવકમાં સતત શું થતો હોય? વધારો થતો હોય. પ્રજાનું જીવન ધોરણ કેવું જતું હોય? ઊંચું જતું હોય. તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ કહેવામાં આવે છે. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? પ્રોફેસર મેકલપના મતે, કોના મતે? પ્રોફેસર મેકલપના મતે કે જો દેશમાં વસ્તી કેવી હોય? સ્થિર હોય કે સતત કેવી થતી હોય? વધતી હોય, પરંતુ ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનની રીતમાં, અહીંયા તાતા હ લખેલું છે એ કાઢી નાખો, ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી એવી પ્રક્રિયા છે કે જેને લીધે માથાદીઠ આવકમાં સતત શું થતો હોય? વધારો થતો હોય અને લોકોનું જીવન ધોરણ કેવું થતું હોય? ઊંચું જતું હોય. તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ કહેવામાં આવે છે. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? આર્થિક વિકાસની આપણે વાત કરી દઈએ તો કે 4 વ્યાખ્યા. પહેલું, શ્રીમતી ઉર્સુલા હિંગ્સના મતે. બીજું, માઇકલ પી ટોડેરોના મતે. ત્રીજું, જીરાલ્ડ એમ મેયરના મતે. અને ચોથું, પ્રોફેસર મેકલપના મતે. એની પહેલી જ વ્યાખ્યાની વાત કરીએ આપણે કે શ્રીમતી ઉર્સુલા હિંગ્સના મતે વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એટલે કયો વિકાસ? આર્થિક વિકાસ. બીજું, આર્થિક વિકાસ એ કેવી પ્રક્રિયા કહેવાય છે? બહુપરિમાણીય પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજું, આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા છે કે જે હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં શું ન થાય? વધારો ન થાય. આવકની વહેંચણી વધુ કેવી ન બને? અસમાન ન બને. તે શરતોને આધીન રહીને માથાદીઠ વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો જન્માવે એને આર્થિક વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. પ્રોફેસર જીરાલ્ડ એમ મેયરના મતે.
રાઈટ। ત્યાર પછીની વ્યાખ્યાની વાત કરીએ તો કે પ્રોફેસર મેકલપના વતે જો વસ્તી કેવી હોય, સ્થિર હોય કે સતત કેવી થતી હોય, વધતી હોય, પરંતુ ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવનારી એવી પ્રક્રિયા છે કે જેથી માથાદીઠ આવકમાં સતત શું થતો હોય, વધારો થતો હોય, લોકોનું જીવન ધોરણ કેવું જતું હોય, ઊંચું જતું હોય, તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ કહેવામાં આવે છે। ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો કે આર્થિક વિકાસના લક્ષણો જણાવો। કયા વિકાસના લક્ષણો જણાવો વિદ્યાર્થી મિત્રો? આર્થિક વિકાસના લક્ષણો જણાવો। આર્થિક વિકાસના મુખ્યત્વે 7 લક્ષણો જોવા મળે છે। એનો પહેલો મુદ્દો, આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે। બીજું, આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો જોવા મળે છે। ત્રીજો મુદ્દો, આર્થિક વિકાસમાં માંગમાં શું આવે છે? પરિવર્તન આવે છે। ચોથું, આર્થિક વિકાસને કારણે શ્રમની ગતિશીલતા કેવી થાય છે? વધે છે। પાંચમું, આર્થિક વિકાસ થવાને કારણે મૂડી સર્જનમાં શું થાય છે? વધારો થતો જોવા મળે છે। છઠ્ઠું, આર્થિક વિકાસ થવાને કારણે ટેકનોલોજીમાં શું આવે છે? ફેરફાર આવે છે। અને સાતમું, અમુક તબક્કા બાદ વિકાસ આપોઆપ થતો જોવા મળે છે। ખ્યાલ આવી વિદ્યાર્થી મિત્રો? આર્થિક વિકાસના કેટલા લક્ષણો આવશે? 7 લક્ષણો। પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો 3 ગુણનો સવાલ પણ પૂછાય કે આર્થિક વિકાસના લક્ષણો જણાવો, તો કેટલા મુદ્દા આવશે? 7 મુદ્દા। પહેલો મુદ્દો, આર્થિક વિકાસ એ કેવી ચાલતી પ્રક્રિયા છે? સતત ચાલતી પ્રક્રિયા જોવા મળે છે। બીજું, તેમાં કેવા કેવા પરિવર્તનો થાય છે? પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો થતા જોવા મળે છે। ત્રીજો મુદ્દો, શેમાં પરિવર્તન આવે છે? માંગમાં પરિવર્તન આવે છે। ચોથો મુદ્દો, કોની ગતિશીલતા વધે છે? શ્રમની ગતિશીલતા વધે છે। પાંચમો મુદ્દો, શેમાં વધારો થાય છે? મૂડી સર્જનમાં વધારો થતો જોવા મળે છે। છઠ્ઠો મુદ્દો, શેમાં ફેરફાર થાય છે? ટેકનોલોજીમાં ફેરફાર થતો જોવા મળે છે। અને સાતમો મુદ્દો, અમુક તબક્કા બાદ વિકાસ આપોઆપ થતો જોવા મળે છે। એના પહેલા જ મુદ્દાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે આર્થિક વિકાસ એ કેવી પ્રક્રિયા છે? સતત ચાલતી પ્રક્રિયા જોવા મળે છે। એટલે કે આર્થિક વિકાસ એ ચોક્કસ દિશામાં, નિયત ક્રમમાં, ધીમી પણ કેવી પ્રક્રિયા છે? મજબૂત પ્રક્રિયા ગણવામાં આવે છે। વિકાસ એક ચોક્કસ દિશામાં થાય છે, ક્રમબદ્ધ રીતે થાય છે। દાખલા તરીકે કોરોનાને શોધવાની દવાની જે શોધખોળ અત્યારે થતી હોય ચોક્કસ દિશામાં, ખાલી કોરોનાના લક્ષણો એની ઉપર જ અજમાયશ કરે, નિયમિત ક્રમમાં થાય। એવું ન કે બીજે દિવસે ડિક્લેરેશન કરી દે કોરોનાની દવા પણ મળી ગઈ। કેવી ગતિએ થાય છે? ધીમી ગતિએ થાય છે, પણ કેવી પ્રક્રિયા છે? મજબૂત પ્રક્રિયા છે। 2020 સુધીના અંતમાં કે 2021 સુધીમાં એ શોધાઈ જશે। રેડી? એટલે કે આર્થિક વિકાસ એ ચોક્કસ દિશામાં, નિયત ક્રમમાં, ધીમી ગતિએ પણ કેવી પ્રક્રિયા છે? મજબૂત પ્રક્રિયા છે। કોઈ પણ દેશ કોરોનાની રસી દરેક દેશ શોધે છે। રેડી? એમ કે કોઈ પણ દેશમાં વિકાસની પ્રક્રિયાને શરૂ કરવાનું કાર્ય કેવું છે? સરળ છે, પરંતુ તેને જાળવી રાખવાનું કાર્ય કેવું છે? મુશ્કેલ છે। દરેક દેશ કંઈ કોરોનાની રસી શોધી શકશે નહીં। રેડી? વિકાસને શરૂ કરવાનું કાર્ય સરળ છે, પરંતુ તેને જાળવી રાખવાનું કાર્ય મુશ્કેલ જોવા મળે છે। ખ્યાલ આવી જશે? અને વિકાસની પ્રક્રિયા શરૂઆતમાં ઝડપી હોય છે। ઘણા દેશો દાવો કરે છે કે અમે કોરોનાની વેક્સિન કે કોરોનાની રસી શોધી નાખી, પરંતુ સમય જતાં એની ગતિ કેવી પડી જાય છે? ધીમી પડી જાય છે। શરૂઆતના તબક્કે કોરોનાની રસી શોધવા માટે અનેક પ્રકારના પ્રયત્નો થતા હોય છે। જેમ જેમ નિષ્ફળતા મળતા જાય તેમ તેમ પ્રયત્નો કેવા કરી નાખે? ઓછા કરી નાખે છે, પણ મળશે ખરું। ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો કે આર્થિક વિકાસ એ કેવી ચાલતી પ્રક્રિયા છે? સતત ચાલતી પ્રક્રિયા છે। એટલે કે આર્થિક વિકાસ એ ચોક્કસ દિશામાં, નિયત ક્રમમાં, ધીમી ગતિએ પણ કેવી પ્રક્રિયા છે? મજબૂત પ્રક્રિયા છે। કોઈ પણ દેશમાં વિકાસની પ્રક્રિયાને શરૂ કરવાનું કાર્ય કેવું છે? સરળ છે, પરંતુ તેને જાળવી રાખવાનું કાર્ય કેવું છે? મુશ્કેલ છે। વિકાસની પ્રક્રિયા શરૂઆતમાં ખૂબ જ કેવી હોય છે? ઝડપી હોય છે, સમય જતાં તે કેવી પડી જાય છે? ધીમી પડી જાય છે। ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? બીજા મુદ્દાની વાત કરીએ તો કે તેમાં પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો થાય છે। આર્થિક વિકાસમાં જે ઉત્પાદનમાં વધારો થાય
એને કેવા પરિવર્તનો કહેવાય? પરિમાણાત્મક. દાખલા તરીકે ભાઈ નવા બિયારણની શોધ થઈ ગઈ તો ઉત્પાદનમાં શું થઈ ગયો? વધારે. નવી ટેકનોલોજીની શોધ થઈ ગઈ તો કોઈ પણ વસ્તુના ઉત્પાદનમાં શું થઈ ગયો? વધારો. પરંતુ સંશોધનો દ્વારા વસ્તુની ગુણવત્તામાં સુધારો કરવામાં આવે એને કેવા પરિવર્તનો કહેવાય? ગુણાત્મક પરિવર્તનો તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ વિકાસમાં ગુણાત્મક પરિવર્તનો કેવા હોય છે? વધારે હોય છે. એટલે પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો થાય છે. ઉત્પાદન વધે એને કેવા પરિવર્તનો કહેવાય? પરિમાણાત્મક પરિવર્તનો કહેવાય. પરંતુ સંશોધનો દ્વારા વસ્તુની ગુણવત્તામાં સુધારો થાય એને કેવા પરિવર્તનો કહેવાય? ગુણાત્મક પરિવર્તનો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આર્થિક વિકાસમાં ગુણાત્મક પરિવર્તનો પરિમાણાત્મક પરિવર્તનો કરતાં વધારે જોવા મળે છે. ત્યાર પછીના ત્રીજા મુદ્દાની વાત કરીએ તો કે શેમાં પરિવર્તન આવે છે? માંગમાં પરિવર્તન આવે છે. વિકાસ થાય તો લોકોની આવકમાં શું થશે? વધારો. આવકમાં વધારો થઈ જાય તો લોકોની અભિરુચિ કેવી થઈ જાય? બદલાઈ જાય. આપણી આવક 10,000 રૂપિયા હોય, આવક વધીને 50,000 રૂપિયા થઈ જાય તો આપણી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ ખરીદવાની એની અભિરુચિ પણ કેવી થઈ જાય? બદલાઈ જાય. 10,000 રૂપિયા હોય તો આપણે 50ના કિલો ચોખા ખાતા હોય, આપણી આવક 50,000 રૂપિયા થઈ જાય તો આપણે 100 રૂપિયાના કિલો ભાવના ચોખા ખાઈ કે ન ખાઈ? તો આપણી માંગ પણ કેવી થઈ જાય છે? બદલાઈ જાય છે. આમ આપણે વાત કરીએ તો કે વિકાસની શરૂઆતના તબક્કે શરૂઆતમાં વિકાસ કરશું તો લોકો પ્રાથમિક વસ્તુની માંગ વધારશે. 10,000 આવક હતી, 50,000 આવક થઈ ગઈ તો 50વાળા ચોખા ખાવાની જગ્યાએ આપણે 100વાળા ચોખા ખાવું. પરંતુ 50,000 આવક થઈ ગઈ હતી એમાંથી લાખ રૂપિયા આવક થઈ ગઈ વર્ષ દિવસ પછી આપણી દર મહિનાની, તો પછી આપણે કાંઈ 200વાળા ચોખા નહીં ખાય. પછી આપણે મોજ શોખ કે આનંદ પ્રમોદની માંગમાં 4 વ્હીલ લેશું, એન્ડ્રોઈડ ફોન લેશું, એની માંગમાં વધારો થતો જોવા મળે છે. ખ્યાલ આવી વિદ્યાર્થી મિત્રો? માંગમાં પરિવર્તન આવે છે કે વિકાસ થવાને કારણે લોકોની આવક કેવી થાય છે? વધે છે. આવક વધે તો અભિરુચિ કેવી થઈ જાય છે? બદલાય છે. અભિરુચિ બદલાય તો શું બદલાય છે? માંગ બદલાય છે. વિકાસના શરૂઆતના તબક્કે લોકો પ્રાથમિક વસ્તુની માંગ ઝડપથી વધારે છે. ત્યારબાદ મોજશોખ અને આનંદ પ્રમોદની વસ્તુની માંગમાં વધારો કરતા જોવા મળે છે. ત્યાર પછીના ચોથા મુદ્દાની વાત કરીએ તો કે શ્રમની ગતિશીલતા કેવી થાય છે? વધે છે. વિકાસ થાય તો શિક્ષણમાં શું થાય? વધારો થાય. શિક્ષણમાં વધારો થાય તો લોકો રોજગારી મેળવવા માટે ગ્રામ્ય વિસ્તારમાંથી કયા વિસ્તારમાં? શહેરી વિસ્તારમાં સ્થળાંતર કરશે તો શ્રમની ગતિશીલતામાં પણ શું થાય છે? વધારો થતો જોવા મળે છે. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? વિકાસ થશે તો શિક્ષણમાં વધારો થશે. દાખલા તરીકે આપણે સૌરાષ્ટ્રમાં રહેતા, ત્યાંથી સૌ સુરતમાં આવ્યા. શું કામ? વિકાસ કરવા માટે. સૌરાષ્ટ્રમાંથી આપણે સુરતમાં આવ્યા તો આપણા પપ્પા ભલે 10 ભણેલા, 12 ભણેલા, 7 ભણેલા હોય, આપણને 12 સુધી પહોંચાડી દીધા. રેડી? તો શિક્ષણના પ્રમાણમાં એની કરતાં આપણા શિક્ષણનું પ્રમાણ કેવું થઈ ગયું? વધારે થઈ ગયું. હવે શિક્ષણનું પ્રમાણ વધ્યું તો રોજગારી મેળવવા માટે શ્રમની ગતિશીલતામાં પણ શું થાય? વધારો થતો જોવા મળે છે. ખ્યાલ આવી જાય? ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો કે સામાન્ય રીતે કે મૂડી સર્જનમાં વધારો થાય છે. વિકાસ થશે તો લોકોની આવકમાં શું થાય? વધારો. લોકોની આવક વધશે તો લોકો કેવી કેવી વસ્તુની માંગ કરશે? જુદી જુદી વસ્તુની માંગ કરશે. જુદી જુદી વસ્તુની માંગ કરશે તો નવી નવી વસ્તુનું ઉત્પાદન કરવા માટે નવા નવા સાહસિકો બજારમાં આવશે. સાહસિકો બજારમાં આવશે તો મૂડી રોકાણ અને મૂડી સર્જનમાં શું થાય? વધારો થતો જોવા મળે છે. ખ્યાલ આવી વિદ્યાર્થી મિત્રો? મૂડી સર્જનમાં વધારો થાય છે. વિકાસ થવાને કારણે લોકોની આવકમાં વધારો થાય છે અને આવકમાં વધારો થવાને કારણે લોકો જુદી જુદી વસ્તુની શું કરે છે? માંગ કરે છે. માંગ વધવાને કારણે નવા નવા સાહસિકો બજારમાં દાખલ થતા જોવા મળે છે. દાખલા તરીકે ભાઈ અત્યારના સમયમાં માસ્ક કે સેનેટાઈઝરની માંગ વધી ગઈ તો માસ્ક કે સેનેટાઈઝરનું ઉત્પાદન કરવા માટે નવા નવા લોકો નવા નવા યંત્ર ચાલુ કરશે, નવી નવી ડિઝાઇનના માસ્ક ને સેનેટાઈઝર બહાર પાડશે. તો મૂડી સર્જન અને મૂડી રોકાણમાં શું થાય છે? વધારો થતો જોવા મળે છે. ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો કે ટેકનોલોજીમાં શું થાય છે? ફેરફાર થાય છે. વિકાસ થતાં વિકાસની શરૂઆતના તબક્કે અગ્નિ અને પાણી આધારિત ટેકનોલોજીનો ઉપયોગ થતો, પરંતુ અત્યારે કોલસા અને લોખંડ આધારિત એટલે કે વીજળી આધારિત ટેકનોલોજીનો ઉપયોગ થતો જોવા મળે છે. રેડી? ખ્યાલ આવી જશે? વિકાસ થતાં અગ્નિ અને પાણી આધારિત ટેકનોલોજીનો વિકાસ થવાને બદલે
કોલસા અને લોખંડ આધારિત ટેકનોલોજીનો ઉપયોગ ઝડપી બનતો જોવા મળે છે. અને 7મા મુદ્દાની વાત કરીએ તો કે અમુક તબક્કા બાદ કોઈ એવા તબક્કે પહોંચી જાય કે ત્યાંથી વિકાસ આપોઆપ થતો જોવા મળે છે. હવે આપણા દેશનો વિકાસ આપોઆપ થતો જોવા મળે છે, રાઈટ. એટલે કે અમુક તબક્કા બાદ વિકાસ આપોઆપ થતો જોવા મળે છે. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો કે ભાઈ આર્થિક વિકાસના ખ્યાલની શું જણાવો? મર્યાદાઓ જણાવો. આર્થિક વિકાસના ખ્યાલની 3 મર્યાદા છે. આર્થિક વિકાસ એ દેશની આર્થિક શું દર્શાવે છે? પ્રગતિ દર્શાવે છે. દેશનો વિકાસ કેટલો થઈ રહ્યો છે એ દર્શાવે છે. પરંતુ માનવ વિકાસને માપવા માટેનો સાચો માપદંડ નથી. દેશમાં આધુનિક ટેકનોલોજી આવી ગઈ, ઉત્પાદન વધી ગયું, સંશોધનો દ્વારા વસ્તુની ગુણવત્તામાં સુધારો થઈ ગયો, તો લોકોનો વિકાસ છો એવું કહી શકાતું નથી. ખ્યાલ આવી જશે? આર્થિક વિકાસ એ દેશની માત્ર આર્થિક પ્રગતિ દર્શાવે છે, પરંતુ માનવ વિકાસને માપવા માટેનો સાચો માપદંડ ગણવામાં આવતો નથી. બીજા મુદ્દાની વાત કરીએ તો કે આર્થિક વિકાસમાં સમાજમાં આવેલા પરિવર્તનોનો સમાવેશ કરવામાં આવે છે. સમાજમાં કેવા પરિવર્તનો આવ્યા એનો ખાલી સમાવેશ કરવામાં આવશે, પણ માપી શકાય કેટલા ટકા સુધારો છો એને માપવાનું કાર્ય કેવું બની જાય છે? મુશ્કેલ થતું જોવા મળે છે. ખ્યાલ આવી જશે? આર્થિક વિકાસમાં સમાજમાં આવેલા પરિવર્તનોનો સમાવેશ કરવામાં આવે છે કે ભાઈ શિક્ષણમાં, આરોગ્યમાં, રહેઠાણમાં કેટલો ફેરફાર થયો એને ધ્યાનમાં લેવામાં આવે. એને માપવાનું કાર્ય મુશ્કેલ બનતું જોવા મળે છે કે ભાઈ શિક્ષણમાં વધારો થવાને કારણે સાક્ષરતાનો દર ઊંચો થયો. સાક્ષરતાનો દર ઊંચો થયો કેટલા ટકા લોકોને રોજગારી મળે એનો અંદાજિત આંકડો આપણે જો કાઢવા બેસ્યું તેને માપી શકાતો નથી. એનો પરફેક્ટ આંકડો મળતો નથી. ખ્યાલ આવી જશે? અને આર્થિક વિકાસને કારણે કે આર્થિક વિકાસમાં સામાન્ય રીતે પ્રજાનું જીવન ધોરણ સુધરે છે. વિકાસ થઈ ગયો તો પ્રજાનું જીવન ધોરણ કેવું થઈ ગયું? સુધરી ગયું. અહીંયા શહેરોની અંદર શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ, વીજળી, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર વગેરે જેવી સુવિધા મળતી થઈ ગઈ. પરંતુ આર્થિક વિકાસ થાય તો માત્ર જીવન ધોરણમાં સુધારો થાય તો આર્થિક વિકાસ થઈ ગયો એમ કહેવાય નહીં. શિક્ષણ મળે, આરોગ્ય મળે, રહેઠાણ મળે, વીજળી મળે, વાહન વ્યવહાર મળે, સંદેશા વ્યવહારની સુવિધા મળે તો બધાને વિકાસ જેવું કહી શકાતું નથી. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? આર્થિક વિકાસના ખ્યાલની શું જણાવો? મર્યાદા જણાવો. કે આર્થિક વિકાસ એ દેશની આર્થિક શું દર્શાવે છે? પ્રગતિ દર્શાવે છે, પરંતુ માનવ વિકાસને માપવા માટેનો સાચો માપદંડ ગણાતો નથી. આર્થિક વિકાસમાં બીજો મુદ્દો સમાજમાં આવેલા પરિવર્તનોનો સમાવેશ થાય છે, પરંતુ કેવા પરિવર્તનો આવ્યા? શિક્ષણ વધ્યું તો કેટલી ચોરીનું પ્રમાણ ઘટી ગયું? ખ્યાલ આવે ને? કેવા પરિવર્તનો આવ્યા એને માપવાનું કાર્ય કેવું બની જાય છે? મુશ્કેલ બની જતું જોવા મળે છે. અને આર્થિક વિકાસમાં સામાન્ય રીતે પ્રજાનું જીવન ધોરણ કેવું થાય છે? સુધરે છે, પરંતુ માત્ર પ્રજાનું જીવન ધોરણ સુધરે તો એને વિકાસ છો એમ કહી શકાય નહીં. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? અહીંયા આપણે લેક્ચર નંબર 2 આર્થિક વિકાસનો અર્થ, વ્યાખ્યા, લક્ષણો અને મર્યાદાવાળો સવાલ પૂર્ણ કરીએ છીએ.